तुलसी कृत रामायण कथा करुमति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार बल बुद्धि आए हनुमान विराजिए कथा सुनो इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों के दास राम कथा के रसिक तुम भक्त राज मती थी हाय सुहासन करे प्रभु तेज पूज कपीवी श्री गुरु शरण सरोज निज मन मुकर सुधारी वर्णो रघुवीर विमल जसदायक फलसारी बुद्धि तनु जान के सुमीरो पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार वंदो तुलसी के शरण जिनगिनो जग काल कलेश मूढ़ लियो प्रगटो सत्य जहां। जय बजरंगबली जय बजरंगबली। सोजल श्रृंकुत चालित होई राम भक्त जन जीवन सोई मेघा मही गत सो जल पावन सकीली श्रवणम मग चले सुहावनम बरेवो सुमान ररा सुथल थिराना सुखद शीत ऋषि सारू शिराना તે યશ રૂપી રૂપ રામ ઝડપ પુણ્યાત્મા અને પુરુષો રૂપી ડાંગરનું હિત કરે છે અને તે જ શ્રી રામજીના ભક્ત લોકો જીવાડનારું છે અને સુબુદ્ધિ રૂપી પૃથ્વી ઉપર આવેલું પવિત્ર તથા સુંદર જળ સમેટાઈ વાર વાર શ્રવણ કરવા રૂપી રસ્તાથી ચાલી અને મારા મનના ઊંડા ઉત્તમ સ્થળમાં જઈને ભરાયું અને શીતળ થયું તે જ જૂનું તથા સુખદાયી ઋષિકારક મનગમતી શીતળતાવાળું થયું આમ જોવાશે તો તેથી માનસ સરોવર જેવું થવાને લીધે જ તેને રામ ચરિત્ર માનસ કહેવામાં આવ્યું છે સૂઠી સુંદર સબાદ બર બીરસે બુદ્ધિ બિસારી તે પાવન શુભંગ સરઘાટ મનોહર સારી બુદ્ધિપૂર્વક વિચારીને અયંત સુંદર તથા ઉત્તમ એવા જે ચાર સ્વાદ શિવજીનો અને પાર્વતીજીનો સ્વાદ કાકભૂષણજીનો અને ગરુડજીનો સ્વાદ યાજ્ઞવલ્ક્યનો અને ભારદ્વાજનો સ્વાદ તથા તુલસીદાસજી ભક્ત
ભક્ત લોકોને વશેનો સ્વાદ રસવા તે જ આ પવિત્ર સુંદર એવા રળિયામણા સરોવરના 4 મનોહર ઘાટ છે. સપ્તપ્રભમ શુભંગ સોપાના જ્ઞાન નયનમ નિરયમ મનમાના રઘુપતિ મહિમાનું બાધા વર્ણમ છોઈ બર બારી અગાધા. 7 કાંડો રૂપી સુંદર 7 પગથિયા છે. 7 કાંડો રૂપી 7 પગથિયા અને પગથિયે જે જ્ઞાન રૂપી નેત્રોથી જોતા મને પ્રસન્ન કરે છે એવા રામચંદ્રજીનું તથા સીતાજીનું પ્રકૃતિ ગુણોથી રહિત તથા નિબંધ જે યશ વર્ણવાય તે જ અગાધ તથા ઉત્તમ જળ છે. રામસિએ જસશીલન સુધાસમ ઉપમા બિસી બિલાસ મનોરમ પૂરહિની સંગદ સાર સુપાઈ जुगति मंजमनी शिप सुहाई. भगवान रामचंद्रजी તેમજ માતા સીતાજીના યશ રૂપી અમૃત સમાન જળમાં અનેક પ્રકારના ઉપમા અલંકારો રૂપી મનોહર તરંગોનો વિલાસ છે અને સુંદર સોપાઈઓ સંઘન પુણ્ય શિવો સમાન છે. કલ્પનાઓ રૂપી શિપો છે. કલ્પના રૂપી શિપો છે અને કલ્પનાઓથી ઉઠેલી યુક્તિ રૂપી મોતી છે. સંદ સોરઠા સુંદર દોહા સોઈ બહુરંગ કમલ કુલ સોહા. હરથનું સુભાવ સુભાઈ સોઈ પરાગ મકરંદ સુબાસ. સુંદર એવા સંદ સોરઠા અને દોહા જેમ રંગ રંગના કમળોના સમૂહ શોભે છે તેમ શોભી રહ્યા છે. જેમાં અનુપમ અર્થરૂપી પરાગ છે, ઉસ્ત કુષ્ઠ ભાવ રૂપી મકરંદ છે અને સુંદર ભાષા રૂપી સુવાસ છે. શ્રંકૃત પુંજ મંજલી માલા જ્ઞાન વિરાગ વિસાર મરાલા दुनियवरेब कभी गुण जाती मीन मनोहर ते बहुभाती. સત્કર્મોને પુણ્યોમાં ના પુંજ રૂપ એવા ભમરાઓ સુંદર પંખીઓ છે. જ્ઞાન વૈરાગ્ય અને વિશાળ હંસ રૂપ છે. કવિતાની ધવની વિભોવિક ગુણ અને જાતિ છે. અનેક પ્રકારની મનોહારી માછલીઓ છે. અરથમ ધરમ
કામાદી સારી કહ જ્ઞાન વિજ્ઞાન વિસારી નવરસ જપ તપ જોગ વિરાગા તે સબ જડ સરવા સારું તડાગા ધર્મ અર્થ કામ મોક્ષ જ્ઞાન વિજ્ઞાન અનુભવો કાવ્યના નવ રસો જપ તપ યોગ્ય અને વૈરાગ્ય તેઓ આ સરોવરના સુંદર સાર જળ સરોશે ધર્મ અર્થ કામ મોક્ષ જ્ઞાન વિજ્ઞાનના અનુભવો કાવ્યના નવ રસો જપ તપ યોગ્ય અને વૈરાગ્ય તેઓ આ સરોવરના સુંદર જળ સરોવર છે શંકુત સાધુ નામ ગુણગાના તે વિશિત જલ વિહંગ સમાના સતસભા સરહું દિશી અવરાઈ શ્રદ્ધારી તું વસંત સમગાઈ રામ નામનું તથા રામનું ગુણગાન કરનારા પુણ્યવાન સાધુ રૂપ અનેક જાતના જળસર પક્ષી છે સંત લોકોની સભા એ જ સરોવરની ચારે બાજુ આશ્રમ વૃક્ષની ઘટાઓ છે અને શ્રદ્ધા વસંત ઋતુ સમાન કહી છે ભક્તિ નિરૂપણ વિવિધ વિધાન સમાદયાદમ લતા મિતાન સમજપ નિયમ કુલ ફલ જ્ઞાન હરહિ પદરતી રસ ભેદ બખાના વિવિધ પ્રકારે ભક્તિના નિરાણ નિરૂપણ અને ક્ષમા દયા તથા દમન ઇન્દ્રએ નિહગ્રહમ લતાઓ મંડપ છે સમતા મનનો નિહગ્રહ છે તથા નિયમો અહિંસા સત્ય અસ્તય બ્રહ્મચર્ય અને અપરિહ ગ્રહ શોષ સંતોષ તપ સ્વાધ્યા અને ઈશ્વર પરણાધિનાન સત્ય તેના પુષ્પ છે જ્ઞાન ફળ છે અને શ્રી હરિના શરણોમાં પ્રેમ આ જ જ્ઞાન રૂપી ફળનો રસ છે આમ વેદોએ કહ્યું છે ઓર હું કથાયનેક પ્રસંગા તે સુખ પ્રિય બહુ બરનમ બહિંસા આ રામચરિત્ર માનસમાં અનેક બીજી પણ વિવિધ પ્રસંગોની કથાઓ છે તે જ કથાઓ આમાં પોષ્ટ તથા કોયલ વગેરે રંગના સ્થળ સર પક્ષીઓ છે પુલક બાટિકા બાગબન સુખ બિહંગ બિહારું માલી સુમન સને જલશીતલોસન મારું આ કથાને સાંભળતી વખતે જે
રોમાંચ થાય છે તે જ વાડી બાગ અને વન છે. જે સુખ પ્રાપ્ત થાય છે તે જ સુંદર આનંદરૂપી પક્ષી અને વિહાર કરે છે. નિર્મળ મન માળી છે જેને નેત્રો રૂપી સુંદર દડાઓ વડે સ્નેહમય આનંદા શ્રમરૂપ જળથી વાડીનું સિંચન કરે છે. જે ગાવહી સરિત સંભારે તે તાલ સતુર રખવારી સદા સુનહી સાદર નર નારી તે સુબર માનસ અધિકારી. રામજીના ચરિત્રને જે સાંભળશે તે જ ગાયશે તેઓ આ માનસ સરોવરના ચતુર રક્ષકો જણાવવામાં કે જે પુરુષો કે સ્ત્રીઓ સર્વદા આદરપૂર્વક શ્રવણ કરે છે તેઓ આ માનસ રૂપી સરોવરના અધિકારી ઉત્તમ દેવતાઓ જણાવવામાં આવે છે. અખિલ ખલ જે બિસહી બગબકાગા એહી સર નિકટ નહીં જાકી અભાગા. શંભુ કબેક સેવાર સમાના યાન ભીષમ કથારસ નાના. જેઓ અતિ દુષ્ટ અને વિષય વાસનાના લપટાયેલા છે તેઓ કમભાગી રૂપી બગલાઓ તથા કાગડાઓ જાણવા તેઓ આ સરોવરની સમીપ જઈ શકશે નહીં. કારણ કે શંખલા દેડકા તથા શેવાળ સમાન વિષય રસની વિવિધ કથાઓ માનસરોવરમાં ઉપલબ્ધ નથી. कथा विसर्जन होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़िया दी में पुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध। वाजा वाग्या विविध भारदार के पास सब देवता आश्रम गए शंभु गए कैलाश। राम कथा यद दाहनी जो घर सरसा हो कहत सुनत नित्य अग्न फल भव सागर के बोत। कामी ही नारी प्यारी जिमिलो भी के पियदाम तिमी रघुनाथ निरंतर प्रिय लागही मम राम। शिव जी कथा के अंत में लीजे हे रघुवीर नाम। एक बार सब कोई कहो जय जय सीताराम। सियावर रामचंद्र की अयोध्या राम लाल की जय। उमापति महादेव की जय। पवन सुध हनुमान
भगवान की जय। बोलो भाई सब रमापति रामचंद्र की जय। वृंदावन कृष्ण की जय। बोलो भाई सब संतन की जय। बोल श्री बाई मातनी जय। श्री बालवीर माताजी, श्री बाबरावीर कांधा હતા, પ્રેમજી હતા, હાજર સર્વદેવ બધાયનું રક્ષણ કરજો। ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ। હરિ ઓમ કીર્તનમ ભદ્રમ સુદમ દજ્ઞાનમુદ્મમ લક્ષ્મી ભાગ્યાનમ દયાનમ વદ પ્રભુ। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। જય ભગવતી।